તો ફરી એકવાર સુરત શહેરના શાંતિ અને ભાઈચારાના માહોલને બગાડવાનો કેટલાક અસામાજિક તત્વો દ્વારા પ્રયાસ। તો સુરત શહેરના સૈયદપુરા ખાતે 4 ઇસમો દ્વારા ગણેશજીના પ્રતિમા પર પથ્થર મારવામાં આવ્યું, જેના કારણે બંને પક્ષો સામે સામે થઈ જતા શહેરની તમામ પોલીસો ઘટના સ્થળે પહોંચી માહોલને શાંત કરવામાં આવ્યો। તો સુરતના સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના રાત્રિના 1 કલાકે સુરત પોલીસ દ્વારા સંપૂર્ણપણે કાબૂ મેળવી લેવાયો। હાથ સુરત પોલીસનું સતત કમ્બિંગ અને પેટ્રોલિંગ યથાવત સતત 3 કલાકથી સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોત અને તેમની ટીમ ઘટના સ્થળે હતી। સૈયદપુરા વિસ્તારમાં બનેલી ઘટના બાદ સામે ટોળા આવી જતા પથ્થરમારો થયો હતો। જો કે તે બાદ પોલીસ દ્વારા સતત એક્શન હાથ ધર્યા તોફાની તત્વોને ડિટેન કરવામાં આવ્યા હતા। તો સુરત શહેર વડિયારી બજાર મેઇન રોડ ખાતે આવેલ શ્રી ગણેશજીના મંડપમાં સામાજિક તત્વો દ્વારા તોડફોડ કરવાની કોશિશ કરી અને શ્રી ગણેશજીની મૂર્તિ ઉપર પથ્થરમારો કરવામાં આવ્યો હતો। શ્રી ગણેશજીની મૂર્તિ અસામાજિક તત્વો દ્વારા ખંડિત કરવામાં આવી હતી। જગ્યાએ કઈ રીતે શું ઘટના બની, શું જ આખો મામલો? લાલગેટ પોલીસ સ્ટેશન વિસ્તારમાં સૈયદપુરા પોલીસ ચોકીની સામે એક નાના મોહલ્લામાં જ્યાં આગળ હિન્દુ સમાજ નાનો છે, લઘુમતી છે ત્યાં આગળ સંખ્યામાં એ લોકો ઘણા વર્ષોથી ગણપતિની પ્રતિમા સ્થાપન કરતા હતા। એ પ્રતિમા પર નાના બાળકો કંઈ આવીને સ્ટાર્ટિંગમાં હુમલો કર્યો અને પથ્થરમારો કરીને કંઈક ભગવાન ગણેશ ખંડિત થઈ એવું દેખાયું નથી, પરંતુ એવું કહે છે। પરંતુ આ સમાજ જ્યારે અહીંયા એકલો હોય ત્યારે પોલીસે બંદોબસ્ત પણ મૂક્યો તેવું એ જ્યાં કુટુંબના લોકોએ મને કહ્યું। તો આવા સમયે હિન્દુ ધર્મના સમાજના જો શાંતિ ઉત્સવ ઉજવતા હોય તો શા માટે વિધર્મી એટલે બીજા ધર્મના લોકોએ આ કૃત્ય કરવું જોઈએ, એવી શિખામણ ના આપવી જોઈએ। હું માનતા સુધી આના માટે જે હિન્દુ સમાજ અને મુસ્લિમ સમાજ થઈને જે શાંતિ સમિતિ ચલાવે છે તેમાં પણ બધી વાતો થાય છે, પરંતુ આવા સમયે હિન્દુ સમાજને જ્યારે આ લાગણી દુભાય ત્યારે મુસ્લિમ સમાજના વડીલો પણ બહાર આવીને આવા તત્વોને પોલીસે સોંપી દેવા જોઈએ, જેનાથી સમગ્ર સુરતનો માહોલ શાંતિપૂર્ણ થઈ શકે। અત્યારે સંપૂર્ણ પોલીસ કંટ્રોલ કરી રહી છે। મારે સરકાર પણ આમાં વધુ ધ્યાન આપીને આ ગણેશ ઉત્સવ ન બગડે અને આવનાર ઈદે મિલાદનો પણ જે સરઘસ છે 16 તારીખે જે બાહેધરી આપી પોલીસને એ લોકોએ કે અમે ઝડપથી પતાવશું, તેમાં પણ વિચારીને પોલીસ પગલાં લે તો ચોક્કસ એમાં પણ સારું। ગૃહમાંથી પથ્થરમારા કરવામાં આવ્યા છે, પોલીસ પણ ઘાયલ થઈ ગયા આમાં કેટલીક। એનું કારણ એ છે કે આ અમુક તત્વો જે લોકોની વેરીફાઈ થવા જોઈએ। સુરત લઘુ ભારત તરીકે વિકસિત ત્યારે સુરતની બહારથી લોકો અહીંયા આવે જે માઇગ્રેટ થતા હોય તેઓ કોણ છે ખબર નથી પડતી। સુરતના મુસ્લિમો પણ ઓળખતા નથી હોતા, એવા લોકો પણ ઘણા સુરતમાં આવી ચૂક્યા છે। તેવા તત્વો ખુલ્લા પડવા જોઈએ, એના માટે મુસ્લિમ સમાજે જ બહાર આવીને આવા તત્વો ખુલ્લા પડવા જોઈએ અને સુરતની શાંતિની માહોલ છે તે જોડવા માટે પ્રયત્ન કરવો જોઈએ।